ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા એવી સૂચના થયેલી કે 100 કલાકની અંદર જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમો હોય એને ચેક કરવા અને એની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતે તપાસ કરવાની હોય એ દિશામાં અમોએ અમારા થરાદ પોલીસ સ્ટેશનના અને થરાદ ડિવિઝનના અને વાવ થરાદ જિલ્લાના તમામ જે આરોપીઓ છે જેને છેલ્લા 30 વર્ષની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા એ આરોપીઓની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતની તપાસ કરેલ, જેમાં હથિયાર ધારાના અમારા કુલ 205 આરોપીઓ હતા. આ 205 આરોપીઓમાંથી 175 આરોપીઓ જે છે એના ચેક કરેલ, એમાંથી 94 આરોપીઓ હાજર મળેલ અને બાકીના એ અમુક સરનામા બદલવાથી, અમુક હયાત જેલ મતલબ મરણ જવાથી અને અમુક જેલમાં હોવા એવા 49 આરોપીઓ હતા. એનડીપીએસની વાત કરવામાં આવે તો એનડીપીએસમાં કુલ 164 આરોપીઓ અમારા વાવ થરાદ જિલ્લાના હતા. એમાંથી 77 આરોપીઓને ચેક કરેલ, 67 આરોપીઓ અમને જે તે મતલબ હાજર મળેલ અને જે લોકો નથી મળેલા એમાંથી 9 જણા છે મરણ ગયેલ છે અને બાકીના 2 જેલમાં છે અને 32 આવી રીતે ચોથો હેડ હતો કે જે એક્સપ્લોઝિવ એક્ટ જેને કહેવાય કે જેનાથી આપણે વિસ્ફોટ થઈ શકે. આ એક્સપ્લોઝિવ એક્ટના ટોટલ 28 આરોપીઓ હતા. એ 28 ચેક થયેલ, એમાંથી 27 આરોપીઓ હાજર મળી આવેલ અને એક આરોપી અન્ય કારણોસર હાજર મળી નથી આવેલ. આવી રીતે ચલણી નોટો જે આપણા દેશના વિકાસને બાધારૂપ બની શકે અને ચલણી નોટો જે બોગસ ખોટી ચલણી નોટો એના એક આરોપી હતો. આ એક આરોપી ચેક થયો ને એક આરોપી અમારા હાજર મળી આવેલ છે. એટલે આ જે અમારા માનનીય ડીજીપી સાહેબ છે વિકાસ સહાય સાહેબ, એમની સૂચનાથી આ કાર્ય અમે 100 કલાકની અંદર આ અમારે રિઝલ્ટ આપવાનું હતું. અમે વ્યવસ્થિત બધાને ચેક કરેલ છે, એમની હાલની પ્રવૃત્તિ શું છે અને આ આરોપીઓ ઉપર અમારી સીધી નજર રહે અને આ આરોપીઓ ફરીથી મતલબ કંઈ પણ આવું કોઈ ગુનાહિત કૃત્ય કરે તો સીધે જ અમે એની ઉપર ત્વરિતપણે એની ઉપર એક્શન લઈ શકીએ એટલા માટેનો આ અમારો ટાર્ગેટ હતો અને આ અમે આવી રીતે કાર્યવાહી કરી. બીજું, અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો ઉપર પણ ભોજ બોલાવવા માટે અમારા ટીમો સતત કાર્યરત છે અને તાજેતરમાં અમે એનડીપીએસના મોટા કેસો પણ કરેલા છે અને અમારી વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે એ અનુસંધાને અમે ગઈકાલે પણ એક મોટો કેસ કરેલો છે અને એમડી ડ્રગ્સ પકડેલું છે. એના પણ 2 આરોપી અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે અને એની તપાસ છે અમારા પીએસઆઈ રાજગોર ચલાવી રહ્યા છે. ટૂંકમાં વાવ થરાદ જિલ્લાની જે ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ છે, આ નીતિને ચુસ્તપણે અમલ અમારા આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, અમારા એસપી શ્રી ચિંતન ધારિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે કે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ ઝીરો ટોલરન્સ અને નજીકના દિવસોમાં અમે ખૂબ મોટા કેસો કરેલા છે. આપ પત્રકાર મિત્રો પણ જાણો છો અને આ બાબતે અવારનવાર અમે ડીસી પણ કરેલું છે. અમે પબ્લિકને ખાલી એટલી વિનંતી કરીએ છીએ કે આવી કોઈ બદીઓ તમારા ધ્યાનમાં આવે તો તરત ને તરત અમે પોલીસને અમારા જે નંબર છે નંબર ઉપર તમે